નમસ્કાર, બનાસ વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે અમે અને દશરથભાઈ અને વિક્રમભાઈ પહોંચી ગયા નડાબેટ. નડાબેટને રણ તમને બતાવી દઈએ અને આગળ અમને મળ્યું આ રહી ટેન્ક જોડે પાડી લીધા અમે ફોટા પાડતા ચડી ગયા અમે સેલ્ફી પોઈન્ટ ઉપર અને સેલ્ફી પોઈન્ટ ઉપર પાડ્યા મસ્ત મજાના ફોટા. અને પાછળ વિક્રમભાઈ ઉતારે છે વિડીયો અને હું પણ ઉતારું છું વિડીયો. આપ જોઈ શકો છો દરિયા જેવો માહોલ એકદમ. પછી આવી ગયા અમે 0 પોઈન્ટ બોર્ડર ઉપર ફરીને બધે ફોટા પાડી લીધા. પછી ઉતારી લીધા તાર ફેન્સિંગના વિડીયો. આપ જોઈ શકો છો ભારત પાકિસ્તાનની 0 પોઈન્ટ બોર્ડરની તારની વાડ. મસ્ત મજાનો એક વ્યૂ લઈ લીધો ત્યાંથી ભારત પાકિસ્તાન બોર્ડરનો. મસ્ત મજાનો આપણો લહેરાતો ભારતનો તિરંગો. પછી દશરથભાઈ અને વિક્રમભાઈ બેઠા હતા એમના મસ્ત મજાના ઉતારી દીધા વિડીયો એક્શનમાં. વિક્રમભાઈ મૂછ ઉપર હાથ ફેરવે છે. પછી ફરી એકવાર લઈ લીધો વિડીયો એકદમ મસ્ત મજાની નવી તાર ફેન્સિંગનો વિડીયો ભારત પાકિસ્તાન 0 પોઈન્ટનો વ્યૂ નજારો. પછી અમને દેર જોવા મળ્યું લીલા કલરનું પાણી અને ત્યાં ફોટા પાડ્યા અને પછી પાણીમાં હાથ પગ ધોઈ લીધા. લીલા પાણીમાં થોડી મોજ મસ્તી કરી અને ગંગાજળ ચડાવ્યું દશરથભાઈએ. વિક્રમભાઈ અને દશરથભાઈએ ચડાવ્યું ગંગાજળ લીલા પાણીનું. મસ્ત મજાનો એક લીલા પાણીનો વિડીયો લઈ લીધો અને પછી નજારો જોઈને પાડી દીધી એક સેલ્ફી. પછી ત્યાંથી થયા રવાના. નડાબેટથી સીધા આવી ગયા સોઈગામ. સીધાડા હાઈવે ખખડતા જ રસ્તા પર ધૂળ ઉડાડતા ટ્રકવાળા